આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી ટાઉન પોલીસે બાઇક ચોર 2 ઇસમોને ઝડપી, બાઇક તથા 3 વ્હીલર ટેમ્પો કબજે કર્યો. વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઇસમોને ઝડપી પાડ્યા હતા. વાપી ટાઉન પોલીસ મથકે ગત 29 જાન્યુઆરીના રોજ મોરાઈ કોલક નદીના બ્રિજ પાસેથી હોન્ડા સાઇન બાઇક લઈને અજાણ્યા ઇસમો ભાગી છૂટ્યા હતા. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં મોટારામ સ્વરૂપારામ દેવાસી અને દિલીપ સ્વરૂપારામ દેવાસી બંને રહેવાસી સુરતને ઝડપી પાડ્યા હતા, જેઓ પાસેથી હોન્ડા સાઇન બાઇક તથા 3 વ્હીલર ટેમ્પો સહિત કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલી પ્રશાસને પંચાયત પેટા ચૂંટણીની જાહેરાત કરી. કોંગ્રેસે 7માંથી 5 બેઠકો જીતી, જ્યારે ભાજપને 2થી સંતોષ માનવો પડ્યો. દાદરા નગર હવેલીના ખાનવેલ, વાસણા અને ગલોંદા ગ્રામ પંચાયતોની 3 પંચાયતોમાં વોર્ડ નંબર સભ્ય ઉમેદવારો માટેની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. રખોલી કરાડમાં સવારે 11 વાગ્યાથી મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્રે ઉમેદવારોની જીતની જાહેરાત કરી. મતગણતરી પછી આવેલા પરિણામોએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરી 7માંથી 5 બેઠકો જીતી, જ્યારે ભાજપને 2થી સંતોષ માનવો પડ્યો. ગલોંડા અને ખાનવેલમાં બધી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો, જેનાથી આ વિસ્તારોમાં પાર્ટીની પકડ વધુ મજબૂત થઈ. વાસણા પંચાયતમાં ચૂંટણીના પરિણામો મિશ્ર રહી. ભાજપે 3માંથી 2 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસે 1 જીતી. સમર્થકોએ ઢોલ અને મીઠાઈઓ સાથે તેમના વિજેતા ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. વાપીની 2 મહિલા ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે નીકળી જતા પરિવાર ચિંતામાં. વાપીના ચણોદ કોલોની ખાતે અંબા માતા મંદિર રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં રૂમ નંબર C301માં રહેતા ત્રિપુરારી રામ સાગરસિંહ, મૂળ રહેવાસી બિહારની 31 વર્ષીય પત્ની સોની દેવી ગત 31 જાન્યુઆરીના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી, જેની શોધખોળ કરતા આજ દિન સુધી મળી ન આવતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપી ડુંગરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જોકે અન્ય એક વાપીના ડુંગરા ગામમાં ડુંગરા કોલોની ખાતે આવેલા વિવેકનગરમાં સબનમની ચાલીમાં રૂમ નંબર 430માં રહેતા આરીફ મરીદાસ અલીની 35 વર્ષીય પત્ની સમીના ખાતુન, મૂળ રહેવાસી યુપી, ગત 27 જાન્યુઆરીના રોજ સવારે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી, જેની શોધખોળ કરવા છતાંય કોઈ પતો ન લાગતા પતિએ ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જો કોઈ વ્યક્તિને ગુમ થયેલની જાણ થાય તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. વાપીમાં શ્યામ સેવા સમિતિ દ્વારા શરૂ કરાયેલ શ્યામ રસોઈના 3 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો. વાપી જીઆઈડીસી ગુંજન સ્થિત અંબા માતા મંદિરના બહાર શ્યામ સેવા સમિતિ દ્વારા શરૂ કરાયેલ શ્રી શ્યામ રસોઈ સેવા કાર્યને 3 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગરીબો તથા જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા માટે દર બુધવારે અહીં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો અને જરૂરિયાતમંદો લાભ લે છે. ભોજનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર પીરસાતો હોવાથી આ સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. 3 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સલવાવના કપિલ સ્વામીજી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે માનવ સેવાને મહાસેવા ગણાવી શ્રી શ્યામ સેવા સમિતિના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. प्रसाद के रूप में जब अन्न जाता है, हार जीत में पलट जाती है, तो इसलिए यहाँ आना बहुत जरूरी है. भजन मंडल के माध्यम से शाम रसोई का जो आयोजन हो रहा है, ये आज के लिए, आज के समय के लिए बहुत बड़ा धर्म है.
શ્યામ બાબા કે સિતારમાં તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.